બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદની શરૂઆત ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં મેઘમહેર શરૂ, ધણિયાણા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે। ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં મેઘમહેરની શરૂઆત થઈ ગઈ છે। અને આગળ વાત કરીએ તો દાંતામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી અને ઉકળાટથી લોકોને મળી રાહત। વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। બજારોમાં વરસાદી પાણી વહેતું જોવા મળ્યું છે। સાબરકાંઠામાં 24 કલાક બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। વિજયનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। પાલેટા સહિત અનેક ગામોમાં વરસાદ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી, સરહદી વિસ્તારોમાં ઠંડકનો અનુભવ જોવા મળ્યો છે। સારા વરસાદની આશા વધુ મજબૂત બની છે। પાણી છે, નદીનાળા છે, તે પણ ક્યાંક ને ક્યાંક નીચેનો ભાગ છે તે પણ વરસાદી હાલ વરસાદ ભરાયેલો છે। તમામ લોકો જે ચિંતામાં મુકાયા હતા, ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ જે વાત કરવામાં આવી, વરસાદની રાહ જોવામાં આવતી હતી, જે વરસાદ છે તે વરસાદ હાલ વરસી ચૂક્યો છે। તેના જ કારણે આ વિજયનગર તાલુકાના જે ખેડૂતો છે તે હાલ ખુશી જોવા મળી રહી છે। લલિત ડામોર સાથે મંત્રા ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા। અમદાવાદના હાસલપુર ટીપી રોડ પર ટ્રાફિક સમસ્યા જોવા મળી છે। રોડ પર ટ્રકોના બેફામ પાર્કિંગથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બંને બાજુ ટ્રકોની લાંબી કતારો જોવા મળી છે। વાહન ચાલકોને રોંગ સાઈડ જવાની ફરજ। અકસ્માતનો ભય, સ્થાનિકોમાં રોષ। ટ્રકો માટે અલગ પાર્કિંગ ઝોનની અત્યારે માંગ ઉઠી છે। અમદાવાદમાં પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે આરોપી ઝડપ્યો છે। 4 પિસ્તોલ અને 7 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। કલીમ ભૈયા પઠાણની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે 36 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે। રથયાત્રા જે 16 જુલાઈના રોજ નીકળનાર છે એ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અથવા દેખરેખ રાખવા માટે અલગ અલગ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત હતી। આ સાથે ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ દરેક વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પેટ્રોલિંગમાં હતા। એ અરસામાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાસુરાને જે બાતમી મળેલી, એ બાતમી અનુસંધાને જે કાર્યવાહી કરવામાં આવી, એ કાર્યવાહીમાં હાલ જે પકડાયેલા આરોપી જે છે મોહમ્મદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા, જે ઈસનપુર ખાતે રહે છે, ચોકીદાર દરગાહની પાસે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના અનુસંધાને અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે અમદાવાદ શહેર પોલીસ અને ઝોન 2ના નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં કારંજ, શાહપુર અને માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આગામી 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે એક કોમી એકતાનું વાતાવરણ બને એ અનુસંધાને કારંજ, શાહપુર અને માધુપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારના રહીશો અને પોલીસ કર્મચારીઓ સાથે સિવિલ હોસ્પિટલનું જે બ્લડ બેંક છે તેમની સાથે મળીને આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, તાપી, નર્મદા, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. वेदर प्रणालियाँ थी, उनके प्रभाव से जो पिछले 24 घंटे में हमारे व्यापक बारिश हुई है गुजरात राज्य में, और गुजरात रीजन में अधिकांश स्थानों पे, सौराष्ट्र में भी अधिकांश स्थानों पे, कच्छ में आइसोलेटेड स्थानों पे बारिश दर्ज की गई है. जो अपना सौराष्ट्र कच्छ है उसमें 3 जगह पे एक्सट्रीमली हैवी अत्यंत भारी बारिश दर्ज की गई है. सर्वाधिक 222.0 मिलीमीटर अमरेली में दर्ज की गई है, और गुजरात रीजन में हमारे वेरी हैवी दर्ज की गई है 5, और उसके बाद हैवी 4 दर्ज की गई है. जो सर्वाधिक दर्ज की गई है 143.0 मिलीमीटर नवसारी में दर्ज की गई है. आज भी जो वेदर प्रणालियाँ सक्रिय हैं उसमें एक हमारा वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन आज 72 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ पे है. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો રાજ્યનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેડ બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રૂપિયા 175 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક બ્રિજમાં 32 સ્ટે કેબલ સિસ્ટમ અને કુલ 1272 કેબલ સ્ટ્રેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 672 ટન જેટલો ભાર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બ્રિજથી અમદાવાદ ગાંધીનગર વચ્ચેની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ સાથે જ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજને 12 લેન સુધી વિસ્તૃત કરવાની યોજના પણ છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો કેબલ બ્રિજ જે છે તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બ્રિજ જે છે તેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજ વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યનો પ્રથમ એવો 6 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ જે છે તે આજે ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું આજે લોકાર્પણ થયું છે અને આજથી જ હવે વાહન ચાલકો જે છે તેમની ટ્રાફિકની જે સમસ્યા હતી તેનો ક્યાંક ને ક્યાંક ઉકેલ આવ્યો છે. 175 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ કેબલ સ્ટેન્ડ બ્રિજ જે છે તે 32 સ્ટે કેબલ અને સિસ્ટમ અને કુલ 1272 કેબલ સ્ટેન્ડનો આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. 672 ટન જેટલો પ્રચંડ ભાર સહન કરી શકે તેટલી ક્ષમતાવાળો આ જે બ્રિજ જે છે તે આજથી ખુલ્લો મુકાયો છે. આ સાથે જ નભોઈ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ ને 6 લેનથી 12 લેનમાં બનાવવાનું ખાતમુહૂર્ત પણ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે એટલે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા જે વાહન ચાલકો જે છે તેમની ટ્રાફિકની સમસ્યામાંથી તેમને મોટી રાહત મળશે. એસપી રિંગ રોડ પર ભાટ સર્કલ પાસે આજે 175 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આધુનિક 6 લેન કેબલ સ્ટેન્ડ ઓવરબ્રિજ આપ જોઈ રહ્યા છો અને આજથી જાહેર જનતા માટે આને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ત્યારે જનતાની જે ટ્રાફિકની સમસ્યા હતી તેનું હવે જે કાયમી ઉકેલ જે છે તે આજથી હવે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રાજકુમાર સાથે અનિતા પરમાર. ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં ગટરમાંથી ગંદુ પાણી વહેતા તંત્ર સામે અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરાની ઘટના કે જ્યાં ગટરમાંથી ગંદુ પાણી વહ્યું છે, ત્યારે 20 કરોડની ગટર પહેલા જ પાણી વહેતા થયા છે. મહત્વનો આ સવાલ કે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે તંત્ર સામે. પાંજરાપોળ અને ખોડિયારનગર રોડ પર સ્થિતિ ગંભીર જોવા મળી છે. ત્યારે ઊંધી દિશામાં પાણી વહેતા અનેક સવાલો અત્યારે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં જોવા મળ્યું છે. ત્યારે ગટરમાંથી વહેતું પાણી લોકો માટે સમસ્યાનો એક કારણ બની રહ્યું છે. ત્યારે કમિશનર પહેલા અધિકારીઓએ ઠાકપેચ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. નિલેશ, આ ગટરમાંથી ગંદુ પાણી વહેવાનું શરૂ થઈ ગયું છે. જો આનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર ખરાબ પડે તો જવાબદાર કોણ? જે વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવામાં આવે છે ને, સ્માર્ટ સિટીમાં જે અધિકારીઓ છે તે સ્માર્ટ સિટીના નામે, વિકાસના નામે કોન્ટ્રાક્ટરને લાભાર્થે કામ કરતા હોય એવું મંતવ્ય ન્યૂઝ અહેવાલ બતાવી રહ્યું છે. વડોદરા શહેરમાં પાંજરાપોળથી ખોડિયારનગર જતા રોડ પર 20 કરોડના ખર્ચે ગટર લાઈન બની છે અને આ ગટર લાઈન પહેલા દિવસથી વિવાદમાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ વારંવાર બતાવી રહ્યું છે કે આ ગટર પાછળ ખર્ચાતા પૈસા પાણીમાં જવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ મુખ્ય કોન્ટ્રાક્ટર જોડે લેતી દેતી કરી હશે. ડીઆર અગ્રવાલની ત્યાં ઘૂંટણીએ પડ્યા હશે કે તેના પૈસાના જોડે તે આ કામ કરાવી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અહીંયા મજૂરને સીડી દ્વારા બહાર નીકળવું પડે એવી પરિસ્થિતિ છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ જે ગટર છે તે હજુ તો જોડાણ નથી થયું અને તેમાંથી છેલ્લા 7 દિવસથી પાણી નીકળી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ હરકતમાં આવ્યા છે અને અરુણ મહેશ બાબુએ કાલે અહીંયા મુલાકાત લે ત્યાં પહેલા અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યા અને કોન્ટ્રાક્ટર તેમનું અધિકારીઓનું પાપ છુપાવવા માટે આ ચંતર કરી રહ્યા છે અને પૂરી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેટલી ગંભીર પરિસ્થિતિ છે. મંતવ્ય ન્યૂઝનો કેમેરો ચાલુ થતા જે છેલ્લા 7 દિવસથી પાણી અહીંયા બાજુની વરસાદી કાચમાં છોડવામાં આવતું હતું એ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર કાલે બપોરે 12 વાગે ખોડિયા નગર ગટરની મુલાકાતે આવવાના છે કામગીરીની. ત્યારે હવે ધાર્મિક દવે હરેશ રાઠવા અને મહેશ વનકરે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે મહાનગરપાલિકાના કમિશનર ગટરની મુલાકાત લે ત્યાં પહેલા અહીંયા એમના પાપ છુપાવી દેવામાં આવે. મંતવ્ય ન્યૂઝ ફરીથી એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે કે જે અહીંયા પહેલા વરસાદી ગટર નાખવામાં આવી હતી તે પણ દેડ નજરે પડે છે અને અહીંયા બાજુમાં બીજી વરસાદી ચેનલ બનાવી દીધી. એટલે ડીઆર અગ્રવાલની ત્યાં વડોદરા ગટર વિભાગ ગીરવે મુકાયો હોય તેવું લાગે છે અને અહીંયા જે એન્જિનિયર હતા મંતવ્ય ન્યૂઝનો કેમેરો ચાલુ થતા એ દૂર જતા રહ્યા છે. આપણે પ્રયત્ન કરીએ છીએ એ ટેલિફોન પર દૂર ભાગી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી અહીંયા ગટરનું પાણી કેવી રીતના વહી રહ્યું છે ને છેલ્લા 7 દિવસથી 24 કલાક માટે મોટર મૂકવામાં આવી છે, પરંતુ અહીંયા પાણી આવવાનું રોકાઈ નથી રહ્યું. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે એનો એન્જિનિયર છે રાઠવા એ આપણે સ્ક્રીન પર દેખાય છે. મંતવ્ય ન્યૂઝનો જેમ કેમેરો આવે છે એમ એ દૂર ભાગતો જાય છે, પરંતુ આપણે એમને રોકવાનો પ્રયત્ન કરીશું. અહીંયા દરેક ગટરમાં મેનહોલમાં પાણી છે અને કોન્ટ્રાક્ટર ભાગી રહ્યો છે. એ રાઠવાભાઈ એ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ એક કોન્ટ્રાક્ટર નો એન્જિનિયર છે અને મંતવ્ય ન્યૂઝના કેમેરાથી દૂર ભાગી રહ્યો છે. હાલ આ મેન હોલ ને બી પૂરી દેવામાં આવ્યા છે. આ મેન હોલમાં પણ હજુ ગટરનું પાણી છે. આપણે એન્જિનિયર સાથે વાત કરીશું. તમે આ ગટરનું કામનું નિરીક્ષણ કરો છો, તમે કોના માણસ છો અને આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે? એસકે મકવાનાને કામ આપવામાં આવ્યું. હા, અને મહત્વની બાબત છે કે આ ગટરનું પાણી છે એ કેટલા દિવસથી વહી રહ્યું છે? કેટલા દિવસથી મૂકી છે? 5 દિવસથી. હજુ આ ગટરનું જોડાણ થયું છે ખરું? તો ગટરનું જોડાણ નથી થયું તો ગટરનું પાણી અંદર આવી કેવી રીતના રહ્યું છે? પણ તમારી જે આ ગટર લાઈન છે એ પાંજરાપોળથી ખોડિયારનગર તરફ જાય છે અને આ પાણી તો ઊંધું આવી રહ્યું છે, તો આ મોટી ભૂલ કેવી રીતના થઈ ગઈ? પણ એમને હજુ આ ગટરનું જોડાણ જ નથી થયું તો એમાં ગટરનું ગંદુ પાણી આવ્યું કેવી રીતના? એ તો સવાલ છે ને. એ થોડું આગળ જોડાણ નથી કર્યું પાણી લાઈન છે એને ટચ કરી દીધી એનો સીધે પાણી આવે. પણ આને જોડાણ જોઈન્ટ કોઈ કરી? અધિકારી તો એવું કે છે કે અમે જોડાણ નથી કર્યું. હજુ તો ગટરનું લાઈનની કામગીરી પણ પૂર્ણ નથી થઈ. નથી કર્યું પાણી આવે. આટલા બધા ફોર્સમાં પાણી આવે? સીપેજ નું પાણી આટલા ફોર્સમાં આવે છે?
એટલે સીપેજથી પાણી આવે છે, એટલે તમારી આ નવીન લાઈન પણ ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ હશે તો જ અંદર પાણી આવતું હશે ને. અંદરથી જ આવે છે, લાઈન આખી ઓપન કરીને ઓપન થઈ જોડાણ થઈ ગયું ને જોડાણ થઈ ગયું. પણ કોઈ એમ નહીં, અધિકારી કે છે જોડાણ નથી કર્યું, દિનેશ મકવાણા કે છે જોડાણ નથી કર્યું, તમે કહો છો જોડાણ કરી દીધું, હરેશ રાઠવા કે છે જોડાણ નથી કર્યું. એટલે તમે વિચારો કે તેની નજીક પહોંચી જાય તો પાણી આટલું આવે. હરેશભાઈને 2 મિનિટ હજુ વધુ સવાલ કરવા પડશે, કારણ કે પાંજરાપોળથી ખોડિયાનગર આ લાઈન જવાની છે અને અત્યારે છેલ્લા 7 દિવસથી ગટરનું પાણી ખોડિયાનગરથી પાંજરાપોળ તરફ જઈ રહ્યું છે. એટલે આ સ્માર્ટ સિટીના સ્માર્ટ કોન્ટ્રાક્ટરો છે. અધિકારી કહી રહ્યા છે કે આ ડીઆર અગ્રવાલને કામ સોંપવામાં આવ્યું છે, વર્ક ઓર્ડર એનો છે. તમે કહો છો એસકે મકવાણાનો છે. સાચું કોણ કામ કરી રહ્યું છે અને કોણ ઓર્ડર છે? એટલે આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાનો ગટર વિભાગ, પાણી પુરવઠા વિભાગ ડીઆર અગ્રવાલની ત્યાં ગીરવે મુકાયું છે. મંતવ્ય ન્યૂઝને એક બાજુ હરેશ રાઠવા કહી રહ્યા છે કે ડીઆર અગ્રવાલ કામ કરી રહ્યો છે, ત્યારે સ્થળ પર હયાત એન્જિનિયર કહી રહ્યા છે કે એસકે મકવાણા કામ કરી રહ્યા છે. અને આપણે સ્ક્રીન પર બતાવ્યું એમ હાલ મોટર કેમ બંધ કરી દીધી? પાણી તો સતત વહી રહ્યું છે, હાલ બંધ કરી દીધું, ઉપર ગટરમાં ઉપર પાણી આવવા માંડ્યું, તો હવે શું કરશો? પણ હવે પાછો ફ્લો તો ઉપર આવશે, તો હવે પાણી ભરી જશે એટલે પછી પાછી મોટર ચાલુ કરશો? એટલે આપ સમજી શકો છો, મંતવ્ય ન્યૂઝનો કેમેરો ચાલુ થાય એટલે મોટર બંધ કરી દેવાની અને મંતવ્ય ન્યૂઝ જાય એટલે 24 કલાક. અને હરેશ રાઠવા એવું કે છે જોડાણ નથી કર્યું, એન્જિનિયર હયાત એન્જિનિયર કે છે જોડાણ નજીક થઈ ગયું. એટલે તમે સમજી શકો છો, સ્માર્ટ સિટીમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ આવતીકાલે 12 વાગે આ સ્થળની મુલાકાત લેવાના છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર ચિંતિત છે. ત્યારે ધાર્મિક દળે હરેશ રાઠવા કોન્ટ્રાક્ટરને આદેશ આપીને એમનું પાપ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખીએ કે કમિશનર આ તમામ ચેમ્બરો ફરીથી ખોલાવી અને આની વિજિલન્સ તપાસ કરી અને ડીઆર અગ્રવાલ જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે. જી સમગ્ર માહિતી બદલ નિલેશ આપનો આભાર. ત્યારે 20 કરોડની ગટર જે લાઈન છે તેમાં પાણી ઊંધું પાણી વહેતા અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પાંજરાપોળ તરફ જતો જે રસ્તો છે ત્યાં ગટર લાઈન ઊંધી દિશામાં પાણી વહેતા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના સરદારનગરના કોર્પોરેટર શનિ ખાનચંદાનીને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે. વિડીયો વાયરલ થયા બાદ સરદારનગર પોલીસ અને કોર્પોરેટર શનિ ખાનચંદાનીએ પોતપોતાનું નિવેદન આપ્યું છે. પોલીસે પ્રાથમિક તપાસમાં વિડીયો અંગે કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે કોર્પોરેટરે વિડીયોમાં પોતે ન હોવાનું કહી દાવ નકારી કાઢ્યો છે. ગઈકાલથી એક સરદારનગર કોર્પોરેશનના કોર્પોરેટર શ્રી શનિભાઈ ખેમચંદાણી ભાઈનો એક વિડીયો વાયરલ થયેલ છે, જેની વિડીયોની બારીકાઈથી જોતા તેમાં શનિભાઈ પોતે હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ થોડું જણાઈ આવતું નથી. થોડોક બ્લર જેવું છે, એટલે વ્યક્તિ કોણ છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું નથી. તથા પ્રોહિબિશનને લગતી કોઈ વસ્તુ હોય તેવું પણ વિડીયોમાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ચોખ્ખી રીતે દેખાઈ આવતું નથી. એમાં એવું છે કે આ વિડીયો સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે કે મારી બર્થડે પાર્ટીની ઉજવણીમાં આ થયું છે. સૌથી પહેલાં વાત તો આ વિડીયોમાં હું છું જ નહીં. અને બીજું, કાલે મારી ઓફિસની આ કાર્યાલયની ઓપનિંગ હતી ને મારો જન્મદિવસ પણ કાલે હતો. સવારથી લઈને રાત્રે મોડા સુધી અમે લોકો મારા કાર્યાલય ઉપર હતા ને ઘણા બધા અમારા અમદાવાદ શહેરના મેયર, શહેર અધ્યક્ષશ્રી, ઘણા બધા લોકો, મારા સમાજના લોકો ને મારા નાના મોટા કાર્યકર્તાઓ, અહીંયા બધા લોકો આવ્યા હતા. અને આગળ વાત કરીએ તો કચ્છના રાપર તાલુકાની દૂધ મંડળીને લાંબા સમયથી વીજ કનેક્શન ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરજદારોએ કનેક્શન માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં અધિકારીઓ વિલંબ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ગેરકાયદેસર વીજ જોડાણો મુદ્દે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
12 મહિનાથી અમે પીજીવીસીએલ લારે હાલીએ છીએ. એમાં 6 મહિના પહેલા અમારા ગામના સિદ્ધરાજ સાહેબ છે, સિદ્ધરાજ સિસોડા, એને ચોવટ કરી હતી અને કિસાન સંઘ બે વચ્ચે પડી અને અમારું સમાધાન કરાયો હતો કે કનેક્શન તમને મળી જશે, મારું માન રાખો. તો એનું માન રાખ્યું આપણે, પણ અત્યાર સુધીમાં કનેક્શન મળ્યો નથી. હવે એને હાથ ઊંચા કરી લીધા કે બેન મેડમ છે મારો માનતા નથી. મંડળી લોસમાં જશે તો ગામને એટલી ખોટ છે અને મંડળી લોસમાં ન જાય અને મને કનેક્શન મળી જાય, જેથી કરીને જો મને કનેક્શન નહીં મળે તો 11 તારીખથી હું અનશન છોડી અને અહીંયા બેસી જવાનું છું. મંડળીના હોલ બનાવેલો છે એમાં. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં છે. સારવાર દરમિયાન મોત નિપજેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ વિભાગ સુધી ખસેડવા માટે એમ્બ્યુલન્સ ન મળતા પરિવારજનોને સ્ટ્રેચર પર મૃતદેહ લઈ જવાની ફરજ પડી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના કેટલાક કર્મચારીઓએ અસંવેદનશીલ વર્તન કર્યું હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટનાએ સયાજી હોસ્પિટલની કાર્યપદ્ધતિ અને દર્દી સેવાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. પણ એમાં પછીથી એમ્બ્યુલન્સ વાળા આજે રવિવારના લીધે એ લોકો જોડે રજાઓને લીધે એ લોકો ટર્ની કરવા લાગ્યા અને આવી રીતના વાતો કરે છે અને એમ્બ્યુલન્સને ડેડ બોડી અમારે લઈ જવાની કોલ્ડ રૂમમાં લઈ જવાની એથી પણ કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એમ્બ્યુલન્સની ધમકી આપે છે અને આમ કે તમારી જે કરવું હોય તો કરી લોજો, તમારી જે તાકાત હોય એ કરી લોજો, આવી રીતના જવા. અને વિઠ્ઠલ સાહેબ કરીને છે એમને પણ બરાબર રિસ્પોન્સ ના આપ્યો. ફોન પર વાત કરી તોય રિસ્પોન્સ ના આપ્યો. પછી અમે વિજય રાઠવા કરીને છે એમ્બ્યુલન્સ સંભાળે છે એમને જોડે વાત કરી પણ એમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એ દાદાગીરીથી ધમકીથી વાતો કરે છે કે તમારી જે ઉખાડો ઉખાડી લેજો, વાત કરી લેજો. પછી એમએલએ ઓફિસમાં અમે જઈને આવ્યા, એમએલએ ઓફિસમાં અમારે કોઈ રિસ્પોન્સ આપી નહીં રહ્યા અને મોબાઈલો વાપરી રહ્યા છે ને મોબાઈલોમાં રીલ્સો જોયા કરે છે, એના સિવાય બીજું કશું બોલતા નહીં. અને આગળ વાત આણંદ જિલ્લાની કે મોરજ ગામમાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે પરત ફરતી રહેલી 13 વર્ષની સગીરાને આઈસર ટ્રકે અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ સગીરાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે મોરજ ચોકડી પર ભારે વાહનોની અવરજવર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ટ્રાફિક નિયંત્રણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. પાટણ જિલ્લાના ગોખાંતર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પુત્રએ પોતાના જ પિતાની નજીવી બાબતે હત્યા કરી નાખી છે. લગ્ન બાદ પણ પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા પુત્રએ પિતા પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો આજે સમાપન થયો છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને વિચારધારા તેમજ સંગઠનાત્મક રીતે વધુ સશક્ત બનાવવા માટે યોજાયેલા આ 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પાર્ટીની વિચારધારા, સેવા કાર્ય, સુશાસન અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે આ પ્રશિક્ષણ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ એમને ધ્યાનમાં આવે અને સમાજના પ્રત્યેક વર્ગ સુધી ભાજપની વિચારધારા અને યોજનાઓ પહોંચે એ હેતુથી અહીં 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રત્યેક કાર્યકર્તાને આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે અને રાજકીય પક્ષમાં એનામાં કૌશલ્ય આવે એ હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ જિલ્લા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ ભરત રાઠોડની અધ્યક્ષતામાં યોજાનારા આ સંમેલનમાં પ્રદીપસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, જિલ્લાના પ્રભારી ગૌતમભાઈ ભેડિયા, અહીંના સૌ સન્માનીય ધારાસભ્યશ્રી માન્ય ગણપતભાઈ વસાવા, માન્ય સંદીપભાઈ દેસાઈ, માન્ય મોહનભાઈ, માન્ય ઈશ્વરભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.